મિત્રો, સાધકના જીવનમાં પહેલાં ભક્તિ આવે છે, પછી શક્તિ અને અંતે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્તિ પહેલાં ઈશ્વર ભક્તની અનેક કસોટી કરે છે. જો ભક્ત પોતાની શક્તિનો દુરુપયોગ કરે છે તો જ્ઞાન પ્રાપ્તિ અટકી જાય છે. સાંભળજો, ભક્ત પોતાની શક્તિનો દુરુપયોગ કરે છે તો જ્ઞાન પ્રાપ્તિ અટકી જાય છે. જીવનમાં કોઈ પણ વસ્તુ હોય એનો દુરુપયોગ ના કરવો. દુરુપયોગ કરવાથી એ વસ્તુ જલ્દી ક્ષીણ થઈ જાય છે. કળિયુગમાં પરસ્ત્રી, પરધન અને પ્રતિષ્ઠા કળિયુગના દુશ્મન કહેવાયા છે, માટે એમનાથી દૂર રહેવું. જય અંબે.